જોઈ શકો છો મિત્રો, સરસ મજાની સલવાર બનાવીને તૈયાર થઈ ગયેલી છે. જુઓ આનું કેટલું જોરદાર ફિનિશિંગ આવ્યું છે. મેં અસ્ત્રી કરી નાખી છે, એનું જોઈ શકો છો મિત્રો કેટલું જોરદાર. અહીં જોડ આવેલા એ મેં જોડ કરીને અહીં ચપટી લીધી છે, સરસ મજાની જોઈ શકો છો. અને સરસ મજાનું સલવાર બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતના સલવાર બની ગયેલી છે. તો ચાલો આનો આપણે કટિંગ જોઈએ કે આનું કટિંગ કેવી રીતના કરવાનું છે. તો આ વિડીયોમાં બની રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આનું હું કટિંગ બતાવું અને આનું સ્ટિચિંગનું વિડીયો પણ અલગથી આવશે, તે તમે જોવાનું ભૂલતા નહીં. આગળ પાછળ જ વિડીયો આવશે. તો આપણું 10 શારદા લેડીઝ ટેલરમાં સ્વાગત છે. તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો મહિલા વિડીયોની અંદર. હેલો દોસ્તો, નમસ્તે, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે મેં છે ને મિત્રો, તમે જોઈ શકો છો, આપણે આ કુર્તા બનાવવાના છે. આ રીતના કુર્તો બનાવવાનો છે, હાફ ઇનર નાખીને બનાવવાનું છે. કંઈક આવી રીતના પેટર્ન છે. એનું કપડું છે, તમે જોઈ શકો. અને આ એનો પેન્ટ છે, તમે જોઈ શકો છો. આમાંથી આપણે પંજાબી સલવાર બનાવવાની છે. અને એક આ કુર્તો બનાવવાનો છે. આ કુર્તો છે અને એની સલવાર આ છે. જેની સલવાર જે આવશે એ આ સલવાર આવશે. એટલે આ એક બનાવવાનું છે. આ એક વ્હાઈટ કલરનો કુર્તો છે અને એની નીચેનું આ પેન્ટ આવ્યું છે. તો આ રીતના છે. અને મેં અસ્તર મંગાવ્યું છે, જોઈ શકો છો. અસ્તરમાં મિત્રો આમાં 2 મીટર જોઈશે અને આમાં પણ 2 મીટર જોઈશે. અને આના માટે ઇનર જ જોઈતી છે, એટલે આટલું અસ્તર નાખ્યું છે. તો આપણે આ બધા બનાવવાના છે મિત્રો. તો આજના વિડીયોમાં રહેજો, તમને એક એક કરીને આપણે આ બનાવીશું, તે હું તમને દેખાડીશ. હું આ પંજાબી સલવાર કટિંગ કરું છું તે થોડું દેખાડી દે મને. આવ્યું આ બ્લેક તો અત્યારે નહીં કાપતો, પહેલાં આપણે આ પણ બ્લેક જ છે. તો વ્હાઈટ કાપીશું, જોઈ શકો. કટ કરી દઈશું. તો હેલો દોસ્તો, નમસ્કાર. તમને આજે હું સલવાર કટિંગ કરતાં શીખવાડી રહ્યો છું. આ સીધો ભાગ છે, એટલે સીધા ભાગને આપણે અંદર લેવાના છે મિત્રો. અને આ રીતના ગળી કરી નાખવાની છે, જોઈ શકો. પહેલાં આપણે નાડું કાપવાનું છે. સરખું કરીને મિત્રો આ રીતના કરીને આપણે પહેલાં પટ્ટી કાઢીએ. તો મિત્રો આપણે 1.5 ઇંચની પટ્ટી કાપીશું, જોઈ શકો. 1.5 ઇંચનું મતલબમાં નાડું કાપવાનું છે. એ તમે આગું પાછું થોડું થાય તો નાળામાં કંઈ પ્રોબ્લેમ નહીં મિત્રો. આ રીતના તમે નાડુને કાપી શકો છો મિત્રો. અને આ સીધું કપડું છે, આ રીતના ને મૂકવાનું છે. આપણે 4 ભાગમાં ફોલ્ડ કરવાનું રહેશે મિત્રો, 4 ભાગમાં. તો આ રીતના જોઈ શકો છો. આ રીતના ફોલ્ડ કરવાનું છે. ચાર ફોલ્ડ એટલે 1 2 3 ને 4. આ ઓપન સાઈડ છે અને અહીં ગાડી જે છે એ પેક સાઈડ છે, આપણી સાઈડ રાખવાની છે. અને આ સામેવાળા વ્યક્તિ હોય એની પાસે રાખવાની છે. હું કેવી રીતના કાપું છું એ હું તમને બતાવી રહ્યો છું મિત્રો. હું જેવી રીતના કરું છું એવી રીતના બતાવતો છું. એ વસ્તુ તમે ધ્યાન આપજો. આપણે પહેલાં છે ને આ રફ વસ્તુ કાતર થોડી મારી કાલે મૂકી થઈ ગઈ. આ કાતર કાલે શું કહેવાય, ડાયમંડ વાવને એવું કટિંગ કરવામાં થઈ ગયું, તો આ બુઠી થઈ ગઈ મિત્રો. એટલે હવે આપણે આ કાતરનો યુઝ કરીશું. આવું બધું રફ હોય એ પહેલાં જ કાઢ નાખવાનું છે. અને મિડલમાં ચપકો આપી દેવાનો છે મિત્રો. 38ની લંબાઈ છે ને 15ની એની મોડી છે. એટલે કે જે સલવારની લંબાઈ છે ને મિત્રો 38 ઇંચ છે અને 15ની મોડી છે મતલબમાં. અને યોગ છે ને 22 ઇંચનો રાખવાનો છે. યોગ 22નો રાખવાનો છે. તો આ રીતના છે માપ.
તો હવે આપણે પહેલાં છે ને એનું 1/2 ઇંચ દબાણ કાઢ નાખીશું અને 6નો ઉપર પટ્ટો કાઢ નાખવાનો. 6 ઇંચનો છે ને યોગનો પટ્ટો હું બનાવવાનો છું, તો 6 ઇંચનું અહીંયાથી કાઢીએ આપણે આટલેથી. અને એનો છે ને અહીંયા કિસ્ટક જોઈન્ટ થશે, અહીંયા આવી જશે સીધું. અને પહેલાં છે ને લંબાઈ લઈએ, 6 ઇંચ કાઢ નાખ્યું, અહીં ગાડીનું કિસ્ટક આવશે અને 38ની લંબાઈ આવશે અને 2 ઇંચની એક્સ્ટ્રા કપડું રાખીએ મોડીનું ફોલ્ડ કરવા માટે મિત્રો. સમજી શકતા હશો. હવે બધી જે લીટી છે એને સ્ટ્રેટ કરી લેવાની છે, જોઈ શકો છો. આ મોડી છે એને પણ સ્ટ્રેટ કરી લેવાની છે અને 2 ઇંચ એક્સ્ટ્રા લીધી છે મિત્રો મેં. અને છે ને 15ની મોડી કરવાની છે, એટલે 1/2 ઇંચ આપણે 15નું રાખ્યું, તો આવી રીતના 7.5ની લઈ લીધું છે. અને પ્લસ અડધો પોણો ઇંચ કે તમારે જેટલું રાખવું હોય એટલું તમે રાખી શકો છો. અને અહીંયાથી અહીંયા સુધીનું સ્ટ્રેટ લઈ લેવાનું છે મિત્રો, જોઈ શકો છો. આ રીતના તમે નિશાની પાડી શકો છો. અને અહીં એક્ઝિટ આવે ને કમ્પ્લીટ એ રીતના રાખવાનું, કે એટલેથી આગું પાછું નહીં થાય. બસ આટલું જ આમાં આવશે મિત્રો, બીજું કંઈ આવે નહીં. તો હવે આપણે કટિંગ કરી નાખીએ. મોડી ટર્ન થાય અને આ જે જેવું તેવું છે એ આપણે એક્ઝેક્ટ સરખું કરી લેવાનું છે. એટલે અહીં ગાડી આપણે ખિસ્ટક આવશે, આ રીતના આપણે ખિસ્ટક જોડવાના છે. અહીં ગાડી તો આ રીતના આવી જશે ખિસ્ટક. બંધ કરી દો. તો જોઈ શકો છો આટલું કપડું વધ્યું છે, તો આપણે હવે યોગ કાપવાના છે. તો યોગને કેવી રીતના કાપવાના તે હું તમને જણાવી દઉં મિત્રો. આપણે 6 ઇંચનો યોગ રાખવાના છે, તો તે પહેલાં આપણે કેવું 1.5 ઇંચની પટ્ટી આમ વાળવા માટે રાખીશું, કેમ કે પેલું નાડું મૂકીએ ને તો 1.5 ઇંચનું આપણે એ માની લો. 1.5 રાખો, 2 રાખો, તમારી મરજીની વાત છે, તમે એ રીતના રાખી શકો. અને આપણે કીધું કે 22નો યોગ રાખવાના છે, તો એનું તૈયાર પાયજામો જ હતો મિત્રો. તો આ 22નું મેં 22 ઇંચ બેઠું જ 22 લેવાનું છે. પ્લસ આપણે એક્સ્ટ્રા જે દબાણ રાખો, 1 રાખો, 1.5 રાખો, આપણી મરજીની વાત છે. તો આ રીતના છે. તો અહીં ગાડી મેં આટલું આવે કટિંગ કરી નાખું છું. હું મારી રીતના કરતો છું મિત્રો, મેં કોઈને જોઈને નહીં કરતો. મેં જેવી રીતના શીખો છે એવી રીતના હું તમને પણ બતાવું છું. અને હવે અહીંયાથી આપણે કેવું 6 ઇંચનું કીધું ને કે 6 ઇંચનું રાખવાના છે, પ્લસ એનું દબાણ, એટલે ટોટલ થઈ ગયું 8.5. તો 8.5નો ટોટલ યોગ આપણે કરીએ. હું માપ લીધું હોય તો બી આટલું જ રાખું છું, અને કોઈનું શરીરનું માપ લઈને બનાવું તો એ હું આટલો જ ઉપરનો પટ્ટો રાખું છું, તો મારું એક્ઝેક્ટ આવી જાય છે. આ રીતના હવે અહીંયા જે જોડ છે તમે જોઈ શકો, આ એક પાછળ આવી જાય. અહીંયાથી આપણે આ જોડ છે એ લગાવી દેવાનું છે. જોડ જો આમાંથી આવતો હોય તો આ જ રાખવાનો. તો મિત્રો આ લગાવીશું ને તો એક્ઝેક્ટ આ જોડ કમ્પ્લીટ જ આવી જતો છે. તો આને જોઈન્ટ કરીને પછી પાછું પરફેક્ટ કટિંગ કરી લેવાનું, એટલે આ જોડ થઈ ગયો. હવે આપણે છે ને મિત્રો કિસ્તક કાપવાનું છે. તો કિસ્તકમાં એવું કોઈ ફિક્સ માપ હોતું નથી, પણ સાઇઝ હોય તો નાનું મોટું આપણી જાતે જ કરી શકાય. અમે આશરે જ કાપ્યું છે મિત્રો. તો આમાં કેવું કરું છું મેં, આમાં કંઈ ફિક્સ એવું ના હોય, પણ આ રીતના જોઈ લેવાનું આપણે કેટલું પહોળું રાખવું છે, સિંગલ રાખવું છે. તો આ રીતના આપણે કટિંગ કરી લેવાનું અને અહીંથી થોડો પોઈન્ટ આપી દેવાનો, એટલે આપણું એક્સ્ટ્રા જોઈન્ટ કરીને તેમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બસ આ રીતના. તો આ રીતના થઈ ગયું. હવે જોઈન્ટ થશે ને મિત્રો, આ મટીરિયલ એટલું એમ પેલું કેવું આવે, લીસું આવે, તો સરખું માપ કરી લેવાનું એક વખત પાછું અસ્ત્રી બસ્ત્રી મારીને. તો જોઈ શકો હવે આમાં કેવું આવશે કે આ રીતના જે ખૂણો પડતો છે આ રીતના ત્રિકોણમાં, તો આમાં 4 ભાગ ઉઠાવી લેવાના. આ રીતના એક જ ભાગ રહેવા દેવાનો, સીધું ટુ સીધું મૂકવાનું. આ સીધું છે અને આ પણ સીધું છે, એટલે કે આ રીતના દેખાશે, ઉલટું અને ઉલટું. તો આ રીતના સિલાઈ મારીને આમ કરીને ઉપર પણ સિલાઈ મારવાની, અને પછી પાછું આ ભાગ જોઈન્ટ અહીંયાથી કરીને આ રીતના આવી જશે, પછી આમ કરીને આમ આવી જશે. ચાલો હું તમને મશીન પર બી
દેખાડી દેવા.